વડોદરાના નટુભાઈ સર્કલ પાસે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજ પરમાર, રિજિયન ચેરમેન જતીન પટેલ, રવિ નાયર, રમેશ પ્રજાપતિ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં લાયન્સ ક્લબના સભ્યો પણ મોટી સંખ્યામાં પોતાનું બ્લડ આપ્યું હતું. તો તમામ ડિસ્ટ્રિક્ટમાં 7 દિવસ આ કેમ્પ યોજવાનો છે તેવું જાણવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાન અને એવી અસંખ્ય બીમારીઓ, અકસ્માતો અને એક અમારા ડિસ્ટ્રિક્ટ 32 એફનમાં સેવાકીય સપ્તાહની શરૂઆત કરી અને 7 દિવસ માટે વડોદરા, આણંદ, ખેડા, ગોધરા આવી દરેક જગ્યાઓએ દરેક ક્લબોએ 7 દિવસનો સેવાકીય સપ્તાહ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન મનોજભાઈ પરમારના અને સર્વિસ વીક કોઓર્ડિનેટર લાયન રવિભાઈ નાયર એમના દ્વારા આખા ડિસ્ટ્રિક્ટની અંદર સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં સેવાકીય પ્રવૃત્તિઓનો દરેક અલગ અલગ પ્રવૃત્તિઓનો સેવા કરવા માટે દરેક ક્લબો ખૂબ જોરથી અને ખૂબ સરસથી કામ કરી રહી છે. જ્યારે આજે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ બેંક ખાતે એનું ઇનોગ્રેશન કરી અને સેવાકીય સપ્તાહની ખૂબ સુંદર શરૂઆત કરવામાં આવી છે. એમાં ડિસ્ટ્રિક્ટના મહાનુભાવો અને દરેક ક્લબોના રિજિયન 6ના પ્રેસિડેન્ટશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓ બધા હાજરમાં રહ્યા હતા. અને હું રિજિયન ચેરમેન લાયન જતીનભાઈ પટેલ આ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ સરસ સેવાકીય સપ્તાહ જાય એવી મારી હૃદયથી દરેક મિત્રોને પ્રાર્થના. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.